હેલો અમદાવાદ તમારા માટે મસ્તી સરસ મજાની આજે નવી ઓફર લઈને આવી ગયો છું। અહીંયા આગળ તમે જોઈ શકો છો અહીંથી કે ભૈરવનાથ વડાપાઉં, દાબેલી, સેન્ડવિચ, પફ અને મસ્કાબન અને એના સિવાય બી ઘણી બધી આઇટમો આગળ મળે છે। ભૈરવનાથ વડાપાઉં, દાબેલી, સેન્ડવિચ, મસ્કાબન, ચોકલેટી મસ્કાબન આગળ ઘણી બધી વેરાયટી આઇટમો આગળ મળે છે। આ સૌથી રેગ્યુલરમાં અમની આઇટમ ચાલે છે તો ફક્ત ને ફક્ત 3 આઇટમ વધારેમાં વધારે અહીંયા આગળ રેગ્યુલરમાં ચાલે છે અને શું બાકી ખાવાની મજા આવે છે। 3 આઇટમો કઈ કઈ ચાલે છે તમને બતાવી દઉં છું। ચલો આવી જાઓ એકણ તો પછી તો અહીંયા આગળ સૌથી વધારેમાં વધારે એકણ વડાપાઉં ચાલે છે, દાબેલી ચાલે છે અને પફ। આ 3 એમની રેગ્યુલર આઇટમ છે અને બહુ જ ફેમસ અને પ્રખ્યાત છે। જે રેગ્યુલર આઇટમ એકણ બનાવીને ખવડાવે છે। બહુ સરસ અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ અહીં આગળ બનાવીને ખવડાવે છે। ગરમા ગરમ વડાપાઉં, એમાં 2 થી 3 ચટણી નાખીને બાકી શું વડાપાઉં બનાવીને આપે છે અને વડું પણ અહીંયા ગરમા ગરમ હોય છે અને બાકી મસ્તી ઓઇલમાં ફ્રાય કરીને મસ્તી આપે છે। એ રીતની આગળ તમે જોઈ શકો છો। અહીં આગળ દાબેલી બનાવી રહ્યા છે અંકલ, કે દાબેલી બી મસ્ત અહીં આગળ બનાવે છે। પહેલાં 3 જાતની ચટણી નાખશે, પછી ઉપર થોડી સિંગ નાખશે, પછી માવો નાખશે, પછી ચટણી નાખશે, પછી ગ્રીન ચટણી નાખશે, પછી મરચું થોડું નાખશે, બધું મિક્સ કરીને પછી શું બાકી મસ્તી આગળ બનાવીને આપે છે દાબેલી। અને જો અહીંયા આગળ પફ બી ગરમા ગરમ જ અહીંયા આગળ બનાવીને સર્વ કરીને અંદર સોસ નાખીને ગ્રીન ચટણી નાખીને આપે છે। બાકી અહીંયા આગળ બહુ જ પ્રખ્યાત છે અને સુપર ટેસ્ટ છે। સોસ નાખ્યો, પછી ગ્રીન ચટણી નાખી અને ઉપર થોડીક સેવ નાખી દેશે અને મસાલો નાખીને આપે છે। બાકી પફ, વડાપાઉં, દાબેલી, સેન્ડવિચ એ સિવાય બી ઘણી બધી આઇટમો છે પણ સૌથી વધારે 3 જ આઇટમ પ્રખ્યાત છે અને આગળ બહુ દૂર દૂરથી લોકો ખાવા માટે આવે છે। જસ્ટ હમણાં જ ખોલ્યું છે, નવું છે, બહુ ટાઈમ નથી થયો, 1 વર્ષ થયું છે। 1 વર્ષની અંદર તો પણ સારું એવું જામી ગયું કે આટલા એરિયામાં અહીંયા કોઈ એવી દુકાન નથી ખાલી આમના સિવાય। ભૈરવનાથ વડાપાઉં, દાબેલી કરીને અહીંયા આગળ દુકાન છે અને બહુ જ ફેમસ અને પ્રખ્યાત છે। મતલબ અહીંયા આખા એરિયાની અંદર અમને ખાલી એક જ દુકાન ચાલે છે અને દૂર દૂરથી પબ્લિકો ખાવા માટે અને પાર્સલ લઈ જવા માટે આવે છે અને ટેસ્ટમાં તો બાકી 1 નંબર ટેસ્ટ છે। તમે કોઈ પણ વસ્તુ અહીંયા આગળ ખાઈ લેશો, ટેસ્ટ અને સ્વાદિષ્ટ છે। સાંજે 4:30 વાગ્યાના ટાઈમમાં બી અહીંયા આગળ આટલી બધી બનાવીને ફટાફટ આપી રહ્યા હતા। બાકી શું ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે। મેં સાંજે વિડીયો ઉતાર્યો હતો 4:30 થી 5 વાગ્યાના ટાઈમમાં, ત્યારે પણ અહીંયા આગળ ભીડ જવું જ હતું બાકી, અને મેં ખાધી હતી બાકી બહુ સુપર અને ટેસ્ટી સરસ અને પ્રખ્યાત। અહીંયા આગળ દાબેલી બહુ જ મસ્તી હતી। એ સિવાય બી અહીંયા આગળ વડાપાઉં બી મસ્ત સારું એવું મળે છે અને પફ બી। અને આનું એડ્રેસ અને લોકેશન પણ બહુ મસ્તી છે જે તમને હું થોડી વારમાં સમજાવી દઈશ, બરાબર। તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઇક કરીને, કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમારા ફ્રેન્ડ ગ્રુપમાં બી શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને હું તમારા માટે નવા આવા વિડીયો લાવતો રહું। આનું એડ્રેસ ઉપર ચલો વાત કરીશું તો આનું એડ્રેસ એવું છે કે અનુપમ થિયેટરની એક્ઝેક્ટ બાજુમાં HP પેટ્રોલ પંપ છે। HP પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે જ આવેલું છે અનુપમ થિયેટરની એક્ઝેક્ટ બાજુમાં HP પેટ્રોલ પંપ, HP પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે જ આવેલું છે બિલ્ડિંગમાં। 10 માળની નવી બિલ્ડિંગ બની છે, ત્યાં આગળ સીમા મિલની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે। બહુ જ પ્રખ્યાત અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે। તો ફટાફટ લોકેશન પહોંચી જાઓ અને ટેસ્ટમાં અને મોજ કરો બાકી।